જમીન એને કૌભાંડના કેસમાં અત્યાર સુધીમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સરકારી બાબુઓ ટીડીઓ CM બારિયા અને AK સંગાળાની ધરપકડ કરવામાં આવી છે। અહીંના એટીડીઓ PS અમલિયાર અને સર્કલ ઓફિસર MK તાવિયાડની પણ ધરપકડ થઈ છે। તમામ આરોપીઓએ નકલી એને હુકમોમાં સહી કર્યાનું સામે આવ્યું છે। આ મામલે અત્યાર સુધી 8 અલગ અલગ વિભાગોએ ગુના નોંધ્યા છે। દાહોદમાં પોલીસે આ મામલે 100થી વધુ ઇસમો સામે ગુનો નોંધ્યો છે। અગાઉ ઝડપાઈ ચૂક્યો છે મુખ્ય ભેજાબાજ શૈશવ પરીખ। સહ આરોપી રામુ પંજાબી અને કૃતબી રાવત પોલીસ પકડથી દૂર છે। અમુક સત્તા બહારના હુકમો સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બહારના હુકમો, 1 વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાના છે એના કરતાં વધારે હુકમો તથા જૂની તારીખમાં અમુક હુકમો, આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે FIRમાં આરોપી તરીકે છે એમની અટક કર્યા એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે, ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાય।